તો વાત કરીએ પાલનપુરની તો પાલનપુર ખાતે છેલ્લા 14 વર્ષથી જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતો પોલીસ જવાન લોકોને પર્યાવરણનું જતન કરવા તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવાનો સંદેશો આપવા સાયકલ પર 4 ધામ અને 12 જ્યોતિર્લિંગનો યાત્રાએ જે જવા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ડીવાયએસપી ગામિતે પોલીસ જવાનને પ્રસ્થાન કરાવી મંગલ યાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે હિન્દુ ધર્મમાં 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। પોલીસમાં ફરજ બજાવતા શ્રી સંજય ગિરી ગોસ્વામી જેઓ હાલમાં બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રીના ડ્રાઈવર તરીકે સારથી તરીકે ફરજમાં ચાલુ છે। તેઓએ એક સંકલ્પ કર્યો હતો કે શિવ યાત્રા આગામ દરમિયાન સમગ્ર ભારત દર્શન 4 ધામની યાત્રા તેમજ 12 જ્યોતિર્લિંગનો અને ટોટલ એમાં 22 રાજ્યો અને જેનું આખું કિલોમીટર આપણે જોઈએ તો 16,000 કિલોમીટરનું એમને પ્રવાસનું આયોજન કર્યું હતું। આજ રોજ વૈશાખી પૂનમના દિવસે એમનું લીલી ઝંડી બતાવવા આજથી એમનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ સમગ્ર પ્રવાસ દરમિયાન એ જે અલગ અલગ જગ્યાઓ જ્યાં પ્રવાસ કરશે ત્યાં ખાસ કરીને જે પવિત્ર જે 4 શિવધામ જે યાત્રા સ્થળ છે ત્યાં પણ એ મુલાકાત કરશે અને આ સમગ્ર રૂટ દરમિયાન જે ખાસ કરીને પર્યાવરણ બચાવો એને જે સંકલ્પ એમને લીધો છે અને વધુ વૃક્ષો વાવો એ ખાસ એ સંદેશો પાઠવવા માગે છે। તદુપરાંત જે ગુજરાત પોલીસનો જે સંદેશ છે સેવા સુરક્ષા શાંતિ એનો પણ મેસેજ અને એની સુવાસ જ્યાં સમગ્ર ભારત વર્ષમાં એ ફેલાવશે। અમને વિશ્વાસ છે કે અમારા પોલીસ જવાન એ આ યાત્રા ખૂબ જ સુખદ છું। 17 વર્ષની મારી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી થઈ છે અને હું ગોસ્વામી છું એટલે શિવના ધામોની યાત્રા કરવા માટે નીકળ્યો। નંબર 2 હું એ સંદેશથી નીકળ્યો છું કે સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો, ઈંધણ ઓછું બચે સાયકલ ચલાવો તો એ માટે કરી અને વધુ વૃક્ષો વાવો તો પર્યાવરણ બચશે। એ યાત્રાથી હું અહીંથી મા અંબાના આશીર્વાદ લઈ ત્યાંથી અમૃતસર વૈષ્ણવદેવી અમરનાથથી 4 ધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ ત્યાંથી અયોધ્યા કાશી પછી નેપાળ કાઠમંડુથી કલકત્તા દેવઘર જ્યોતિર્લિંગ કલકત્તા જગન્નાથપુરી તિરુપતિ બાલાજી રામેશ્વરમ મલ્લિકાર્જુન રામેશ્વરમ ત્યાંથી મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ છે ત્રંબકેશ્વર ધ્રુષ્મેશ્વર ભીમાશંકર ત્યાંથી ઉજ્જૈન ઓમકારેશ્વરથી ડાકોરથી સોમનાથ દ્વારિકા થઈ અને પરત પાલનપુર આવીશ। પોલીસમાં ફરજ